કોસ્ટગાર્ડના જવાને કોઈ કારણોસર ગોળી વાગી। સેક્ટર 1 ગાયત્રી મંદિર નજીક આવેલી કોસ્ટગાર્ડ ઓફિસ પાસે જ ઘટના બની। 43 વર્ષીય કોસ્ટગાર્ડ જવાનને ગોળી વાગતા તેમને સારવાર માટે લઈ જવાય છે। પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। 43 વર્ષીય કોસ્ટગાર્ડ જવાનને ગોળી વાગી છે, તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાય છે અને પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે કે કેવી રીતે કોસ્ટગાર્ડના જવાને ગોળી વાગી ગઈ છે। કોસ્ટગાર્ડના 43 વર્ષીય જવાનને કોઈ કારણસર ગોળી વાગી છે। સેક્ટર 1 ગાયત્રી મંદિર નજીક આવેલી કોસ્ટગાર્ડ ઓફિસ પાસે જ આ ઘટના બની। તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય છે। તેમની ઉંમર 43 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ તપાસ કરી રહી છે કે આખરે કયા કારણોસર કેવી રીતે કોસ્ટગાર્ડના જવાનને ગોળી વાગી। સેક્ટર 1 ગાયત્રી મંદિર પાસે જે કોસ્ટગાર્ડની ઓફિસ આવેલી છે તેની નજીક જ આ ઘટના બની છે। કોઈએ મારી કે ભૂલથી વાગી ગઈ છે તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ, પણ હાલ જે બનાવ બન્યો છે તેની વિગતો મળી છે તે મુજબ 43 વર્ષીય કોસ્ટગાર્ડ જેમને ગોળી વાગી છે, ગાયત્રી મંદિર નજીક કોસ્ટગાર્ડની ઓફિસ પાસે જ તેમને ગોળી વાગી છે। તેઓ ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, એ જાણવા મળ્યું છે કે કેવી રીતે જવાનને ગોળી વાગી ગઈ છે? ધ્વનિ, અત્યારે કારણ હજુ અકબંધ છે, પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, પરંતુ અત્યારે હાલ જે માહિતી મળી છે તે પ્રમાણે કોસ્ટગાર્ડના જવાન છે સેક્ટર 1માં ગાયત્રી મંદિર પાસે એક ઓફિસ આવેલી છે અને ત્યાં આગળ આ ફરજ બજાવતા હતા। એમને ગોળી વાગી છે। હવે અકસ્માતે વાગી છે કે બીજું કોઈ કારણ એ તપાસનો વિષય છે। અત્યારે હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં આગળ ઇમરજન્સી જે સેન્ટર છે, ટ્રોમા સેન્ટર, ત્યાં આગળ આ જવાનને લાવવામાં આવ્યા છે અને આઈસીયુમાં એની સારવાર ચાલી રહી છે એ પ્રકારની માહિતી મળી રહી છે। કોસ્ટગાર્ડના અધિકારીઓ પણ ધીમે ધીમે અહીંયા પહોંચી રહ્યા છે, પરંતુ હાલ આ જવાનને ગોળી કેમ વાગી છે એ તપાસનો વિષય છે। પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી આસપાસના લોકોના નિવેદન પણ લેવાના ચાલુ કર્યા છે। સિવિલ હોસ્પિટલ જે છે ત્યાં આગળ અત્યારે આ ઈજાગ્રસ્ત જવાન છે તેની સારવાર ચાલી રહી છે। જી, આભાર કલ્પેશ જાણકારી આપવા માટે। તો સેક્ટર 1 ગાયત્રી મંદિર નજીક આવેલી કોસ્ટગાર્ડ ઓફિસ પાસે જ આ ઘટના બની। કોસ્ટગાર્ડ ઓફિસમાં 43 વર્ષીય કોસ્ટગાર્ડ જવાન જેમને ગોળી વાગતા સારવાર માટે લઈ જવાયા છે।